સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા મુક્તો, આજે આપણે જાણીએ વડતાલ ધામમાં સાક્ષાત બિરાજતા લક્ષ્મીનારાયણ દેવનો અલૌકિક ઇતિહાસ. આ જાગતા દેવ છે, લાખોના મનોરથ પૂર્ણ કરનારા દેવ છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે કે શ્રીકાંતમ દ્વારકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશ વૃત્તાલયે સ્થિતા. ભક્તને અભીષ્ટ ફળના દેનારા, વાંજ્યાને દીકરા દેનારા, દુખિયાને સુખિયા કરનારા, પૂનમ ભરનારાના લગ્નના પણ સેટિંગ કરી આપનારા આવા આ લક્ષ્મીનારાયણ દેવ માટે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં 26મા પૂરના 34મા તરંગમાં કહે છે કે કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી અને ચારેય બાજુ તીર્થયાત્રામાં ઘૂમતો રહે. આ રીતે 100 વર્ષ બ્રહ્મચર્ય પાળીને તમામ ભારત વર્ષના તીર્થનું ફળ તીર્થયાત્રા કરે અને એનું જે ફળ મળે એ તમામ ફળ એકવાર વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવાથી મળે છે. આ અહીંયા આવીને પુરુષોત્તમ નારાયણે આ મૂર્તિમાં એવું દૈવત મૂક્યું છે કે જેને આ જાણે અજાણે એકવાર આ લક્ષ્મીનારાયણ દેવના હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા એને અવિનાશી ફળ મળે છે, અવિનાશી સુખ મળે છે. કદાચ અભાવથી અજાણે દર્શન થયા છે તો પણ એનો મનુષ્ય જન્મ વૃથા જશે નહીં, ભગવાન ફરીને મનુષ્ય જન્મ આવશે. કેમ જે આ દેવ કેવા છે તો સ્વામી લખે છે કે વૈકુંઠ લોક હિતા મેં લક્ષ્મી નારાયણ દેવ રહે, તેહી મૂર્તિ હે આમે તિલ ભાર ન ફરક રહે, ઓ તિલ ભાર ન ફરક રહે. જેવા વૈકુંઠ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે એવા જ વડતાલ ધામમાં દેવ લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે. માટે કોઈ વૈકુંઠમાં જઈ અને વૈકુંઠ નારાયણના દર્શન કરે કે કોઈ વડતાલમાં આવી અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે, હરખું ફળ મળે. કોઈ અક્ષરધામમાં જઈને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના દર્શન કરે, કોઈ વડતાલમાં આવી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે, હરખું ફળ મળે. એવા અહીંયા ઢીંગા ધણી હરિકૃષ્ણ મહારાજ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ ભગવાન બિરાજમાન છે. માટે આવા આ દિવ્ય દેવનો પ્રતાપ પુરુષોત્તમ નારાયણે પહેલેથી મૂક્યો છે. પણ તમને એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણે પોતાનું મંદિર બાંધ્યું ને લક્ષ્મીનારાયણ દેવ શા માટે પધરાવ્યા? તો આનો ઇતિહાસ સતયુગ વખતથી જોડાયેલો છે. આજનું જે ભરૂચ છે ત્યાં ભગુ ઋષિનો આશ્રમ હતો. ભગુ ઋષિને એક દીકરી હતી, દીકરીનું નામ લક્ષ્મીજી હતું. તે વખતે જ્યારે દીકરી મોટી થઈ એ વખતે નારદજી ત્યાં પધાર્યા. નારદજીને ઋષિએ પૂછ્યું કે અમારા દીકરીના જોશ જુઓ, કોની સાથે સંબંધ કરીએ? ત્યારે નારદજી કહે છે કે આ દીકરી તો પરમાત્માને વરવા માટે સર્જાણી છે. શું કરીએ તો ભગવાનનો ભેટો થાય? હા, તપ કરે તો ભગવાનનો ભેટો થાય. ક્યાં તપ કરવું? તો કે છે ઘરમાં 1 લાખ જપ કરે એની કરતા નદીના કિનારે 10,000 કરે તો એ ફળ વધે. અને નદીના કિનારે 10,000 જપ કર્યા હોય એ કરતા કોઈ દેવ મંદિરમાં 1000 જપ કરે તો હરખું ફળ મળે. અને દેવ મંદિરમાં 1000 કરે એ કરતા પણ મહીસાગર, વાત્રક અને સાબરમતી આ વચ્ચેનો પ્રદેશ જે હેડંબા વન છે એમાં જે આજે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બિરાજમાન છે ત્યાં પુરાતન એક બોરડી હતી. એ કહે છે કે બહુ દિવ્ય દેવતવાળી છે. પૂર્વે અહીંયા દેવોએ પણ અહીંયા સાધના આરાધના કરી છે. એ જગ્યાએ જો તપ કરે તો એને 1000 ગણું ફળ મળે. એ જગ્યાએ જપ કરે તો 1000 ગણું ફળ મળે. આવી પવિત્ર ભૂમિ પસંદ કરી પછી લક્ષ્મીજી નારદજીના કહેવાથી ત્યાં તપશ્ચર્યા કરી અને એની તપ સાધના આરાધના અને ભક્તિથી ભગવાન નારાયણ પસંદ થયા. માગવાનું કહ્યું ત્યારે કહે છે પ્રભુ આ જગ્યા મને બહુ પ્રિય છે, આ જગ્યાએ તમારો અને મારો ભેટો થયો માટે હું ને તમે કાયમ આ જગ્યાએ વાસ કરીને રહીએ. ત્યારે ભવિષ્યવાણી ભાગતા ભગવાન કહે છે કે આપણે અત્યારે દિવ્ય રૂપે રહેશું પણ સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ કળયુગમાં પ્રગટ થાય છે. ત્યાં મોટું 9 શિખરનું મંદિર બાંધશે અને એમાં આપણે કાયમ રહેશું અને જે કોઈ અહીંયા આવશે એના બધા જ મનોરથ પૂર્ણ કરશું.
આવી રીતે ભગવાને વરદાન આપેલું અને ભગવાનના વરદાનનું મૂર્તિમાન સ્વરૂપ એટલે વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ છે. અને ભગવાને વરદાન આપ્યું છે, ભગવાનના આપેલા વરદાન કોઈ દી મિથ્યા થાય નહીં. એટલે પુણ્યમે અહીંયા હજારો ને લાખો સંખ્યામાં ભક્તો આવે છે. ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા દવા મળે છે, ફ્રી ઓફ ચાર્જમાં બધાને જમવા મળે છે અને અનેક પ્રકારની લક્ષ્મીનારાયણના દેવોના દરબારમાંથી સેવાની સરવાણીઓ આખા વિશ્વમાં પ્રસરી રહી છે. આ બધો જ દેવોનો અમોઘ પ્રતાપ છે. હવે આ મંદિરનું વરદાન આપ્યું બેઠા, પણ એ મૂર્તિઓ ક્યાંથી આવી તો એ પણ જાણવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ ગણ વિચરણ કરતા સંવત 1855માં વડોદરામાં પધાર્યા. વડોદરામાં આજે પણ વિઠ્ઠલનાથજીના મંદિર હવેલીની બાજુમાં માંડવી ગેટ છે. મોટી 16 થંભની માંડવી છે અને એ માંડવીમાં ચાર ને ઉભા જે થંભ છે એમાં બીજી હારના બીજા સ્તંભે ભગવાન વર્ણી રૂપે રહ્યા. એ માથે ભૂરી જટા છે, હાથમાં માળા છે, બીજા હાથમાં કમંડળું છે, મૃગચર્મને ધારણ કર્યું છે, ખભે જનોય છે. આવા વર્ણી વેશના દીપ્યમાન દિવ્ય દર્શન થતા જે કોઈ ત્યાં આવે, જેમ ચુંબક તરફ લોઢું ખેંચાય એમ આ બધા ભક્તો ભગવાનમાં ખેંચાવા માંડ્યા. જેમ નદીઓ સાગર તરફ જાય એમ બધા ભક્તો ભગવાન સ્વામિનારાયણના એ અદ્ભુત દર્શન કરવા આવી ગયા અને બધાને અલૌકિક આનંદ થયો, કંઈક પરમ શાંતિની અનુભૂતિ થઈ. કેમ જે એ પુરુષોત્તમ નારાયણ હતા. પરંતુ આવા દર્શન થયા પછી ત્યાં એક અમીચંદ શેઠ આવ્યા. એમના ધર્મપત્નીનું નામ કોરબા હતું. અમીચંદ શેઠને એમ થયું કે આવા બાલુડા જોગી, આમને તો આઈને કાયમ રાખીએ તો આમને મોટો બંગલો કરી આપીએ. પણ આ ભગવાન ભૂખ્યા હશે. બધા તો દર્શન કરીને દૂર ગયા. અમીચંદ શેઠ પ્રભુના પગ પકડીને કહે છે, પ્રભુ જમવા પધારો. મહારાજ કહે છે કે જે તારા ઘરે હોય લેતો આવો. અને પછી એમના ઘરે ગયા. એમના ધર્મપત્ની કોરબાને કીધું કે આજે અદ્ભુત બાલા જોગી આવ્યા છે. બ્રહ્માંડમાં એનો જોટો ન જડે એવી એની નમણી નાસિકા, અણિયાળી આંખડી, જળહળતું ભાળ છે, માટે એની માટે ખાવાનું આપો. એમના ધર્મપત્ની પણ ગુણિયલ હતા. એ વખતે તો ખીચડી ને ઘી આપ્યું. એ લાવ્યા. વર્ણી મહારાજ એ ખીચડીને ઘી ને દૂધ જમ્યા. પછી પ્રસાદી પાછી આપી. એ તો ભગવાનના દર્શનમાં મગ્ન હતા. પણ એમના ધર્મપત્નીએ પુરુષોત્તમ નારાયણે વધેલી પ્રસાદીની ખીચડીને એ પાછું આપ્યું અને જેમાં ત્યાં એની મૈથુન ગ્રંથિ ગળી ગઈ, કામ ક્રોધાદિકની ગ્રંથિ ગળી ગઈ, અહમતા મમતાની ગ્રંથિ ગળી ગઈ. આ પુરુષોત્તમ નારાયણનું કામ છે બીજાની ગ્રંથિઓ ગાળવી. બાકી બીજાથી તો ગ્રંથિઓ પરસ્પરની વધે, ઘટે નહીં. આ ભગવાન સ્વામિનારાયણને ગ્રંથિ ગાળી અને એને એટલો બધો આનંદ થયો કે ન પૂછો વાત. પછી તો અમીચંદ શેઠ ગયા, એમને તે દિવ્ય અનુભૂતિ થઈ. એના પણ દોષો સમાપ્ત થયા. એટલે પ્રભુના પગ પકડીને કહે છે, પ્રભુ અહીં રહો, અમારી કંઈક સેવા સ્વીકારો, કાલે સારું ભોજન જમીને જાઓ. ભગવાન કહે છે કે અત્યારે નહીં, ભવિષ્યમાં અમે તમારી સેવા સ્વીકારશું. એટલે અમીચંદ શેઠ કહે છે પ્રભુ શું ભવિષ્યમાં? ભગવાન કહે છે કે તમારા વડવાઓએ જે તમારા ઘરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ રાખી છે એ મૂર્તિઓ અમારા સાધુ આવીને માગશે. અચંબો પામી ગયા કે અમારા વડવાઓ પૂર્વજોએ અમારા ઘરમાં રાખી છે, એ તો તે વખતે મુસ્લિમ શાસન હતું અને મૂર્તિઓ ખંડિત કરવાના ભયથી રાખી હતી, કોઈને ખબર નથી, આમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે ચોક્કસ આ ભગવાન છે, આવો નિશ્ચય થયો. પછી અને એમ કે સવારે આપણે આગતા સ્વાગતા કરશું. ત્યારે પુરુષોત્તમ નારાયણે તો વહેલા ઉઠી અને પોતાના વનવિચરણની વાટ આગળ વધારી. સમયનું કામ કરે છે. પછી તો ભગવાન સ્વામિનારાયણ લોજમાં ગયા, પીપલાણામાં દીક્ષા ધારણ કરી, જેતપુરમાં ગાદીએ બેઠા, સત્સંગ વિચરણ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામી વડતાલ ધામમાં મોટું મંદિર બંધાવ્યું અને સંવત 1880નો ભવ્ય ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં રંગોત્સવ કર્યો. હજારોને અલૌકિક અનુભૂતિઓ આપી. અને એ વખતે મંદિરનું કામ ઘણું થઈ ગયું હતું. એટલે સમયો પૂરો થયો ત્યારે મૂર્તિઓની ચર્ચા થઈ. ત્યારે બીજી મૂર્તિઓની તો વ્યવસ્થા થઈ હતી, પણ અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પધરાવશે મૂર્તિ ક્યાં? પછી મહારાજે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે બંને સંતો વડોદરા જાઓ અને વડોદરામાં જાજો અને અમારું નામ દેજો, તમને મૂર્તિઓ મળી જશે. પછી એ ગોતતા વડોદરા ગયા ને અનેક શિલ્પીઓને બધાને મળ્યા, પણ મન માને એવી મૂર્તિ ન થાય. પછી ભગવાનને પ્રાર્થના કરી. મહારાજ કહે છે કે માંડવી ગેટની બાજુમાં અમીચંદ વાણિયાને ઘેરે જાઓ. એના ઘરે ગયા અને મૂર્તિની માંગણી કરી.
તો કે તમને અહીં લાવ્યા કોણ? તો કે અમારા ભગવાન સ્વામિનારાયણ છે અને એને અમને દિવ્ય દર્શન દઈને કીધું હતું કે તમે ત્યાં જાઓ. એટલે અમીચંદ શેઠને વર્ણિવેશનો તાળો મળી ગયો, મૂર્તિ દેવા તૈયાર થયા, કહ્યું કે કાલે સવારે આવજો. પણ રાતમાં અમુક તેજોદ્વેષી લોકો મળી ગયા અને કહે છે કે એ સ્વામિનારાયણનો અત્યારે નવો ધર્મ છે, એને મૂર્તિ અપાય નહીં, આ તો પાખંડ છે. એટલે આ દુષ્ટનો એક જ ધર્મ છે, બીજાના અવગુણ નાખવા. જે બીજાના અવગુણ નાખે એ મૂર્તિમાન દુષ્ટજન છે. અને જે બીજાના સારા વસ્તુને ઉપસાવે, સારું કહે, સારી વાતને બિરદાવે, એ સજ્જન છે. સજ્જન હંમેશા સદગુણોનું કથન કરે છે, દુર્જનો દુર્ગુણોનું કથન કરે છે. આપણે કેવા છીએ તપાસવાનો વિષય છે. પછી ભગવાને અમીચંદ શેઠને વહેલી સવારે દર્શન દીધા અને કહે છે કે શેઠ, તે દિવસે તમે અમને રોકાવાનો આગ્રહ કરતા, અમે તે દિવસે કહ્યું હતું કે અમારા 2 સાધુને મોકલશું અને સાધુ આવ્યા ને તમે એને પાછા કાઢશો. પુરુષોત્તમના દર્શનથી પાછી એમની બુદ્ધિ ઠેકાણે આવી, સારો વિચાર આવ્યો, સંતોને બોલાવી અને એ લક્ષ્મીનારાયણ દેવને લઈ અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ગાડામાં બેસાડી બોચાસણ આવ્યા. ત્યાં વરસાદ થયો એટલે બોચાસણ મૂકીને ગઢપુર ગયા, મૂર્તિની વખાણ કર્યા. મહારાજ કહે છે કે લક્ષ્મી નારાયણ દેવ જેહ, એમને આંબર રસ ખાવાની ઈચ્છા થઈ, એને આંબર રસ બહુ ભાવતો હતો, એટલે આંબાના ફળ ખાવા માટે એ તો વડતાલમાં જ રહેશે. આ રીતે એ મૂર્તિઓ આવી. આજે વડતાલ ધામમાં બુરજ છે, ત્યાં પછી રાખી અને જ્યારે ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં સંવત 1881 કારતક સુદ બીજે પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો, ત્યારે ધામધૂમથી એ દેવની પ્રતિષ્ઠા થઈ. અને પછી ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દૈવત મૂકીને કહ્યું કે કોઈ વૈકુંઠમાં દર્શન કરશે અને કોઈ અહીં વડતાલમાં આવીને દર્શન કરશે, હરખું ફળ મળશે. આમાં અમે અમારું દિવ્ય દૈવત મૂકીએ છીએ. અહીંયા કોઈ પૂર્ણિમાએ આવી અને દેવના દર્શન કરશે, એના પણ સઘળા મનોરથ ફરશે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવનો ખૂબ મહિમા કયો, હરિકૃષ્ણ મહારાજનો, રાધાકૃષ્ણ દેવનો અને ધર્મ ભક્તિ વાસુદેવનો પણ ખૂબ મહિમા કયો. આ રીતે વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવનો અલૌકિક ઇતિહાસ છે અને એ વડોદરા સાથે પણ જોડાયેલો છે. માટે આવા વડતાલમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણની દેવની ગાદીએ બિરાજતા આચાર્ય પ્રવર સર્વને મારા કોટી કોટી વંદન, દંડવત. જય સ્વામિનારાયણ.